આજે સવારે મારો મનનો માયલો મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઇંગ ટુ ક્વિટ. હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી? કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે. એવી તો કઈ અનિવાર્યતા છે સાહેબ? વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં? હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. હું એમ કહું છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું હું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. આજના સૌથી મોટા સમાચાર. વડોદરાના પૂર્વ મેયર અને હાલ થોડીક વાર પહેલા જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષને તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 6 વર્ષ માટે ડૉક્ટર જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યોતિ પંડ્યા શેઠ જેઓ વડોદરાના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનમાં વર્ષોથી જેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. ડૉક્ટર જ્યોતિ પંડ્યા શેઠ જે આજે 5 વાગે એક પત્રકાર પરિષદ કરવાના હતા. આ પત્રકાર પરિષદ કરે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ તેમને તમામ પદો પરથી સસ્પેન્ડ કરી દીધા છે. ડૉક્ટર જ્યોતિ પંડ્યા જેઓ લોકસભાની ચૂંટણી 2024 માટે વડોદરાથી જેમને ટિકિટ માંગી હતી અને તેઓ દાવેદાર પણ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત વડોદરાથી જે સાંસદ છે રંજનબેન ભટ્ટ તેમની પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને જ રિપીટ કરી દીધા. ગઈકાલે રાત્રે તો જ્યોતિબેન પંડ્યા રંજનબેનને ખેસ પહેરાવીને તેમને અભિવાદન પણ કર્યું હતું, અભિનંદન પણ આપ્યું હતું, પરંતુ આજે સવાર થતાની સાથે જ તેમનું જમીર જાગી ગયું. જ્યોતિબેનનું જમીર જાગતાની સાથે જ તેમને ખબર છે કે આ સુસાઇડ છે, તે છતાં પણ હવે એ સુસાઇડ કરવા જેવું કામ પણ કરવા તૈયાર થઈ ગયા છે. મહાત્મા ગાંધીનગર ગૃહ ગાંધીની પ્રતિમા નીચે જ્યોતિબેન પંડ્યા પત્રકાર પરિષદ કરશે, આવા મેસેજ વહેતાની સાથે જ સમગ્ર ભારતીય જનતા પાર્ટી સક્રિય થઈ ગઈ. જ્યોતિબેન પંડ્યા પ્રેસ કોન્ફરન્સ કરે તેના પહેલાં જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડૉક્ટર જ્યોતિ પંડ્યાની વાત કરીએ તો તેઓ વડોદરાના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે અને જો વાત કરીએ મહિલાઓની તો તેઓ પહેલા મહિલા મેયર વડોદરા તરીકે પણ તેમનું નામ આવે છે. એવા મહિલા મેયર જે હાલ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ તરીકે તેમની જવાબદારી હતી, તેઓને અચાનક જ સસ્પેન્ડ કરી દેવાના જે સમાચાર વહેતા થયા હતા ત્યારથી જ લાગતું હતું કે એવું તો શું થઈ ગયું, પરંતુ 5 વાગતાની સાથે જ જ્યોતિબેનના જે તેવર છે અને જ્યોતિબેનના જે શબ્દો મીડિયા સામે જેઓ બોલ્યા છે તેનાથી અંદાજો આવી ગયો કે જ્યોતિબેને કયા અંદાજમાં પાર્ટીમાં આ મુદ્દાને લઈને રજૂઆત કરી હશે. ડૉક્ટર જ્યોતિ પંડ્યાએ તો આ મામલે રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવી દીધા, પરંતુ જ્યારે ખુલાસીને પૂછવાનો વારો આવ્યો ત્યારે તેમને કીધું કે તમે પત્રકાર છો, તમે જ આ શોધી લાવો. તેમણે કીધું કે વડોદરાના વિકાસના નાણાં ક્યાં જાય છે, આ સૌથી મોટો સવાલ છે. તેમણે 2 ઘટનાઓને બેઝ પણ બનાવી દીધી છે. તેમણે કીધું કે થોડા દિવસ પહેલાં જ રાજ્યના મુખ્ય પ્રધાન પણ આવ્યા હતા અને તેમને જે ટિપ્પણી કરી હતી કે વડોદરાનો વિકાસ જુઓ ને અમદાવાદનો વિકાસ જુઓ, વડોદરાનો વિકાસ જુઓ ને સુરતનો વિકાસ જુઓ, વડોદરા વિકાસમાં ખૂબ પાછળ રહી ગયું છે. ત્યારે જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું કે વડોદરાનો વિકાસના નાણાં ક્યાં જઈ રહ્યા છે, ક્યાં મોલ બની રહ્યો છે. આવા જ્યારે તેમણે સવાલો ઉઠાયા છે ત્યારે
તેમને રંજનબેનને ટિકિટ આપવાની સાથે સાથે જે નારાજગી છે તેની સાથે ભ્રષ્ટાચારના પણ આરોપ પાર્ટી પર લગાવી દીધા છે. આ જ કારણ હશે કે પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યોતિબેન પંડ્યા આજે મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે જે બોલ્યા, જે મીડિયા સામે તેઓ બોલ્યા, જે કારણ તેમણે પ્રસ્તુત કર્યું એ પણ સાંભળવા જેવું છે. સાંભળો શું કહી રહ્યા છે જ્યોતિ પંડ્યા શેઠ. આજે સવારે મારો મનનો માયલો મારું જમીર માનતું નથી અને આઈ એમ ટ્રાઇંગ ટુ ક્વિટ. હજારો લોકોના મને ફોન આવે છે કે જ્યોતિબેન તમારી અને આ બે આપણા બેન રંજનબેન કમ્પેરિઝન પાર્ટી કેમ નથી કરતી? કોઈક ને કોઈક એવું કનેક્શન છે કે જેના લીધે આજે ફરી એકવાર ત્રીજી વાર પાર્ટીને એમની અનિવાર્યતા મહેસૂસ થાય છે. એવી તે કઈ અનિવાર્યતા છે સાહેબ? વડોદરા શહેરના વિકાસના રૂપિયા જાય છે ક્યાં? હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી. મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું. હું એમ કહું છું કે માનનીય રંજનબેનની એવી તે કઈ અનિવાર્યતા છે? શું હું એમનાથી ઓછી ભણેલી છું? શું હું કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી આવેલી છું? હું છોડી દો, હું ના ગમતી હોય તો શહેરમાં બીજી કેટલી બધી ભાઈઓ અને બહેનોની ટીમ છે. કેમ તમે કોઈને ટિકિટ નથી આપી શકતા? એવી તે કઈ અનિવાર્યતા છે કે આપણા વડોદરા શહેરના વિકાસના રૂપિયા જતા રહે છે?